બિલ વિસ્તારમાં ગણેશ વિસર્જન માટે વિશેષ આયોજન બિલ સોખડા રોડ સ્મશાનની બાજુમાં કરાયું છે। વડોદરા શહેરમાં ગણેશ મહોત્સવની શ્રદ્ધાપૂર્વક ઉજવણી થઈ રહી છે। કલાલી અને અટલાદરાની આજુબાજુની તમામ સોસાયટીના ગણેશ વિસર્જન માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના ડભોઈ મત વિસ્તારમાં આવતા બિલ અટલાદરા કલાલીના કોર્પોરેટર ટ્વિંકલબેન અને તમામ કાર્યકર્તાઓ ભેગા મળીને ગણેશ વિસર્જનનું આયોજન બિલ સોખડા રોડ સ્મશાનની બાજુના તળાવમાં ખૂબ જ સુંદર રીતે સાફ સફાઈ કરી લાઇટની વ્યવસ્થા સાથે આયોજન કરેલ છે। આ આયોજન બિલ કલાલી અટલાદરા અને બિલની આજુબાજુના તમામ ગામડાઓ અને સોસાયટીના લોકો માટે કરેલ છે। સમગ્ર આયોજન બદલ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને સ્થાનિક કાઉન્સિલર ટ્વિંકલબેનનો બિલ ગામના જય રણછોડ ગ્રુપ અને ગણેશ ગ્રુપ કલાલી તથા અટલાદરા વિસ્તારના તમામ કાર્યકર્તાઓએ આભાર વ્યક્ત કર્યો। આપણા ડભોઈ મત વિસ્તારમાં આવતા શૈલેષભાઈ સોટા ધારાસભ્યશ્રી અને આજરોજ ટ્વિંકલબેન ત્રિવેદી જે આપણા કોર્પોરેટર છે એ લોકોને જણાવતા જે ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે તો ગણપતિ વિસર્જન માટેનું આ આયોજન શૈલેષભાઈ મહેતા સોટા સાહેબ અને ટ્વિંકલબેન દ્વારા આજરોજ આ કામગીરી કરવામાં આવી છે। તો અહીંયાની આજુબાજુની દરેક સોસાયટીઓને જણાવવાનું કે બિલ ગામ અને બિલ કલાલી તમામ આજુબાજુની દરેક સોસાયટીને ગણેશ વિસર્જન માટેની આ જગ્યા આ સ્થળ નક્કી કરવામાં આવેલ છે। તો દરેકને જણાવવાનું છે કે અહીંયા આ જગ્યા સાફ સફાઈ કરી અહીંયા લાઇટો લગાવી છે તે બદલ ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા સોટા સાહેબ અને આપણા કોર્પોરેટર શ્રી ટ્વિંકલબેનનો અમે બિલ કલાલી વિસ્તારના તમામ સભ્યો અને નાગરિકો તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। જય રણછોડ। અને આ સ્થળ છે બિલ સોખડા રોડ પર બિલ ગામના સ્મશાનની બાજુમાં આ જગ્યા આવેલ છે। ત્યાં દરેક વિસર્જન કરવા માટે અહીંયા પુનઃ પધારશો। જય રણછોડ।